હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. દિખાણા ક્યાં ફાફા મારતે હે? બોલો. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. ચલો અમે નાસ્તો કરી લઈએ, બાદ મેં મિલતે હે. અત્યારે જો વિવેક હા પાડે ને તો પૃથુનો સ્કૂલ યુનિફોર્મનો બેલ્ટ તૂટી ગયો છે, એ લેવા જવાનો છે. અને અડાજણ છે એક જવાનું છે. બહાદુર કોઈ દી એટલી આવે જ નહીં. ગરોળી રહી છે તમે થોડી ખાઈ જાય. શું લેવાનું છે? કલર કે ભલે 10 વર્ષમાં નીકળી જાય પણ એની ડોલ 20 વર્ષ હાલે. ફૂલ છે નોખોય ને એટલે બીક લાગે. પણ નીચે લઈને ખોલ ને. જો વિવેકે હા પાડી તો લઈ આવીએ, પછી મારે એકલી ધક્કો નહીં છે અડાજણ. કેમ વિવેક? આમ જો આ મોરડિયા રસ અત્યારમાં ખુલી ગયું. મને એમ છે આ કોઈને ઘર મહેમાન બેમાન હોય એટલે વહેલું ખુલી જતું હોય. કેમ અમુક મહેમાન હોય ને એના સવારમાં ચા ને બદલે રસ જોતો નહીં પણ એવું થોડું છે. એમ કહેવા નથી માંગતી, હું એમ કહેવા માંગુ છું કે કદાચ કોઈને મહેમાન હોય તો એટલે વહેલું ખુલતું હોય કે વળી રસ ન હોય તો બીજું કંઈક બનાવવાની ખબર પડે એમ. ચાને બદલે કોઈ રસ પીવે કુછ ભી મતલબ. મારે તો રસ જ હાલ છે એમ. હા એવું કોઈ ન હોય હો. કટકી વાળો જ જોશે, ઓલોય નહીં એમ. એ વાત સાચી. મેંગો કટકી એમ. જો વરસાદ આવશે આગળ હશે હા જો બતાવું, એવું જ લાગે છે હમણાં આવશે. એટલો વરસાદ ચેવડો બનાવું છું ને તો આ બધું અહીંયા તળાઈ ગયું છે. આ તો મમરા થોડાક ઢોળાઈ ગયા છે ભૂલથી, અને અહીંયા મમરા વઘારેલા છે. પછી આ બધું મિક્સ કરવાનું છે. એનો જે મસાલો છે ને એ હું ઓલો 12 પેકેટનો નથી નાખતી, એટલે જો એમાં છે ને મસાલો સ્પેશિયલ છે. આમ તો ખાંડ હોય પણ છોકરાઓને ખાવાનું એટલે ખાંડને બદલે ખડી સાકર લઉં છું. તો આ સાકર, અને આ છે આપણે સંચળ, આમચૂર પાવડર, થોડુંક સોલ્ટ, અને પછી આપણે આ રૂટીન મસાલા હળદર, ધાણા જીરું અને લાલ મરચું, એ બધું આમાં મિક્સ કરીને અને પીસવાનું છે. બધું બતાવું. જો આ મસાલો છે ને રેડી થઈ ગયો છે. ખાટો મીઠો તીખો એવો એ પ્રકારનો, એ ટાઈપનો. હવે આ બધું છે ને હમણાં એકમાં મિક્સ કરીને મસાલો એમાં જરૂર પ્રમાણે નાખવાનો છે, એટલે મસ્ત ચટપટો ચેવડો તૈયાર થઈ જાય. એ જે ચેવડાનો મસાલો બનાવ્યો ને એવી રીતે એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત. બધું મિક્સ થઈ જાય ને એટલે ચેવડામાંય બધું એક રસ ભળી જાય સરસ, અને મસ્ત ખાટો મીઠો મસાલો લાગે. ઘઉં મતલબ ભાખરીને રોટલી દળાવ્યું છે આજે, 12 દળાવ્યું છે, ઘરે નથી દળ્યું. તો એ લોટ ચાળવાનો છે, એ બધા કામ પતાવી દઈએ ફટાફટ. જો હજી પૂરું કામ નથી પત્યું, મતલબ હજી મારે વિડીયો એડિટિંગ કરવાનું બધું બાકી છે. પણ આમ વરસાદ જુઓ, બહુ નથી આવતો પણ આમ આવે છે સારો એવો એમ. ધોધમાર જેવો નહીં, કામ ચલાવું. જો હમણાં મેં એવું કીધું હતું ને કે કામ ચલાવ વરસાદ આવે છે, તો વરસાદને ખોટું લાગી ગયું, તો ફાસ આવ્યો બિચારો. ચલો હવે મને છે ને આજે વરસાદમાં નાહવાનો વિચાર થયો છે.
તો હું નાઈ આવું. મમ્મી તમારી સાડી પકડો ફટાફટ, તમારી સાડી હિંચકા ઉપર ભીની થાય છે. નહીં. જો હું વરસાદમાં નાવા ગઈ, થોડીક વાર નાઈ તો વરસાદ વહી ગયો, પછી મને લાગ્યું હવે નહીં આવે, તો હું અંદર આવી, ઉપર ગઈ, શેમ્પૂ કરી નાખ્યું, નાહી લીધું, અને પછી કેટલો સરસ આવ્યો. હવે મને એમ થાય થોડીક વાર વાટે રહ્યો તો સારું હતું. આમ જોવો તો ખોટી ઉતાવળ કરીને નાવા વહી ગઈ. થોડીક વાર હવે શેમ્પૂ કરી નાખ્યું, નકર હું ફરીથી રિસ્ક લે નાવા જવાનું. પણ બહુ મસ્ત આવે છે. હવે ન જવાય, પછી વાળ બગડી જાય. જમ્પિંગ કરાયું હતું? જમ્પિંગ નહીં, વરસાદની વજહથી કેન્સલ થઈ ગઈ. તને પૃથુ? હે? તને? મને લખાયો પણ ખાલી ઇંગ્લિશ અચ્છા. મને છે ને પહેલા પીરિયડ થી લઈને છેલ્લા પીરિયડ સુધી ટીવી જ દેખાડ્યું. એ મેમ અહીંના નીચે હતા. એમ જે પ્રિન્સિપલ મેમ છે ઈ કે તમને ખાલી રમાડ છે. તે ઈ મેમે આવીને કીધું આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય પીરિયડ. કમ ઓન ગેટ આઉટ ઇંગ્લિશ વન નોટબુક એન્ડ ટેક્સ્ટ બુક લે. બાકી બધા ટીચરે રમાડ્યું. કઈ વાંધો નહીં, તો થોડુંક લખવું પડે, નો પ્રોબ્લેમ. અમારે કાઈ ન લગાવ્યું. અમારા મેઘા મેમ બહુ સારા છે. ઓકે, ચલો. આજે છે ને અમારા જમવામાં રોટલો, મેંગો, રીંગણા બટેકાનું શાક. અમારે રોટલો ચોળવો હતો ને એટલે થોડુંક રસાવાળું રાખ્યું છે. ચીર છે, આપી છે છોકરાઓ માટે, ગુંદા, ગરમર. કેમ પૃથુ, મજા આવશે ને જમવાની? ભુરેશ, ચલો જમી લઈએ બા. હા, જમી લઈએ. જો 5 વાગ્યા છે. આજે ઊંઘ આવી જ નહીં. છેલ્લે 4 વાગ્યા પછી એવી ઊંઘ આવી મમ્મી. એક ઝોલું આવી ગયું, પણ હવે આંખ બળે એટલું ઝોલું આવ્યું. અને વિવેકનો ફોન આવ્યો, તો આજે સાંજે કંઈક એને નવું જ ખાવું છે. લીલા વટાણાનો રગડો. તો હવે મને તો નથી આવડતો, મારા મમ્મીની રેસીપી છે. મારે એને ફોન કરીને રેસીપી પૂછવી પડશે. થોડું મને ખબર છે, પણ બહુ પાકી નથી ખબર. એટલે સૂપી હોય, મતલબ સૂપની જેમ સ્પૂનથી ખાવાનો, એવી રીતે હોય, પીવાનો એમ. હવે ફોન આવ્યો છે એટલે બનાવવો જ પડશે. આપણે પહેલાં છે ને મારા મમ્મીને હું ફોન કરીને રેસીપી પૂછી લઉં સરખું. આજે નવો ચેવડો બનાવ્યો નહીં. કેમ, કેવો લાગે પૃથુ? મસ્ત ને? કેવડામાં લીંબુ. લીંબુ નાખીને ખાઈ લીધો ચેવડો કા? મસ્ત મીઠો લાગ્યો. મીઠો લીંબુ નીચોવીને ખાધું બધાએ. હેલો. હાલો. હેલો. કોણ લાવ્યું ચોકલેટ? ડેડી. મમ્મી ક્યાં લઈ દેવાની છે? બધું ડેડી જ લાવે. મેંગો બાઈટ, બચપન કી યાદેं. ઓલી છે નહીં, મેંગો ડબલ. મેંગો બાઈટ ઓલી નાની. ખટ્ટી લાગી? ના, મીઠી. મીઠી છે. ખટ્ટી મીઠી જ. અંદરથી ને છે ને કાચી જેલ. કેરીનું બલ્બ આવે. અંદરથી ને જેલ કાચી કેરી વાળી ભાવે. અંદર મને તે કાચી કેરી. હે. આમાં મને રગડાનું કામ ચીંધી અને અહીંયા બાપ દીકરો જો ઉનો. એટલે કાગળ જેવા છે. એવું ન હોય ભેજને લીધે ચીટકી જતા હોય. તું કાઢ લે, મને શું કરવા આવે? મારો વારો ને. ઓકે બાય બાય. જો અમારે આજે રગડો બને છે. રગડો સૂકી રગડો.
હા સૂકી રગડો. મેં કીધું તમારો ફોન આવ્યો ને તરત જ મેં કીધું ફોન આવી ગયો. લીલા વટાણાનો રગડો કેમ? ઘણા લોકોએ બનાવ્યો છે, કોઈને કદાચ ખબર નહીં હોય. તમને જ નહોતી ખબર ને? કોને? તમને એમ ખબર હતી. અમે રગડો અમે નાલંદામાં ભણતા ને ત્યારે આપતા અમને. એને એ લોકો સેવ શર્ટ કહેતા. એમ નહીં, તમે ખાધો તો મારી મમ્મીના હાથનો પહેલી વાર ને? હા એ પહેલી વાર ખાધો. આજે મારે મારી મમ્મી પાસેથી શીખવો પડ્યો એમ. એવું મેં કોઈ દિવસ મતલબ ખાધો આપણે છે એકવાર બહુ. બનાવ્યો તો લગભગ મમ્મી દુબઈ હતા તે. બચપનમાં મેં ખાધો તો બહુ, પણ શીખ્યો ક્યારેય નહોતો. યાર વાતાવરણ મસ્ત છે ને તો ગરમા ગરમ વસ્તુ આવી મજા આવે. મજા આવશે. ચાલો હમણાં બધું બતાવું રેડી કરીને કે શું શું હા. જોઈએ એમ. જો ચાલુ થઈ ગયું અમારે રગડાનું પ્રિપરેશન. જો એમાં શું શું જોશે બતાવી દઉં. એક તો લીલા વટાણા જોશે, પછી બટેકા બાફેલા, આદુ મરચાની પેસ્ટ, અને ઓલા ગોળ અને આમલીનું પલ્પ, અને રૂટીન મસાલા પછી હળદર, મીઠું અને બીજું શું આ ટમેટા ઉપરથી નાખવાના છે, અને ઓનિયન ખાતા હોય એ લોકો ઓનિયન ઉપરથી નાખે, ને કોથમીર, સેવ, મમરા એ બધું પછી ઉપરથી નાખ. આગળ બતાવશું હમણાં નાખવાની રીત કેવું. ઢાકેલું જ રાખવાનું, ફૂટે જ છે. મરચાંની પેસ્ટ નાખી અને એની સાથે છે ને હલ્દી નાખી દેવાની. આ લીલો પીળો કલર થાય આનો. આદુ મરચા ને હળદર. અને આ વટાણા છે ને એને ઘડીક તેલમાં સાતળવા દેવાના. મીઠું નાખી. ખાવો ને દીકરા રગડો આવે ને? એટલી વારમાં છે ને પલ્પ ભરી લો. ગોળ આંબલી. વોશ કરેલા જ છે હો. આવી રીતે નાખવાના બટેકા. આમાં કંઈક મિસ્ટેક લાગશે ને તો મમ્મીને ફોન આવશે. આમ ન હોય આમ હોય. તો હવે એમાં છે ને આ ગોળ અને આંબલીનો પલ્પ હતો ને ઈ નાખી દેવાનો. પેલા એટલો નાખીએ, જરૂર લાગે તો નાખીએ. ટેસ્ટ પ્રમાણે. પછી બહુ ખાટું મીઠું થઈ જાય તોય ન મજા આવે. નાખવાનો ગરમ મસાલો એટલો પણ નાની સ્પૂન. ચૂટકી જેટલો જ. આમાં નાખવાનું છે બહુ બધું પાણી. સૂકી કરવા માટે. પછી એને ઉકળવા દેવાનું. આ બધું
બધું કામ પછી છે ને સાથે સાથે કરતું જ જવાનું છેલ્લે વધે નહીં. હા લોડ ન પડે એમ. કેવો ધીમો ધીમો ચાલુ. આ તો ખાસ કરી નાખવાનું હા વાસણનું. હા ભેગા નો થાય એટલે હે? એકારે ભેગા નો થાય એટલે ભેગા ન થાય હવે પછી ખાલી આ તપેલું છે જમવાનું જ રહે. અહીંયા રગડો ઉકળે છે. હવે ઈ ઉકળે એટલે કાંઈ નાખવાનું બાકી નથી, ખાલી ટેસ્ટ કરવાનો છે. પછી આ ટમેટા ને સેવ ને મમરાની બધું ઉપરથી નાખવાનું. હા જો રગડો રેડી થઈ ગયો ને તો બધા ફટાફટ ટેબલે આવી ગયો. એ માતાજી અહીંયા હોય ટેબલે. સ્વામિનારાયણ. ગળા ગરમ ગરમ વરસાદમાં મજા આવે. તું તને પહેલા થોડો આપું એટલે ઠંડો થતો છે હે ને? હજી થોડો. અરે એ ઠંડો નહીં થશે પછી બેન ને હું ખાવું પૂરી. અરે હજી થોડોક ઓછો કરો એમ. અરે થઈ જશે ઠરી જશે. તો આમાં આવી રીતે છે ને કોરા મમરા, ઉપરથી આમ ટમેટા, ઓનિયન ખાતા હોય એ લોકો ઓનિયન અને સેવ. સેવ સેવ મમ્મી પેકેટ ખોલે છે. આને ડબ્બામાં ભરી લઈએ એટલે સેવ. આવી રીતે સેવ નાખી દેવાની. શાક ખાવાનું. કોથમીર નાખવાની પણ મેં આમાં જ નાખી દીધી બધી. ટેસ્ટ કર્યો વિવેક? કઈ નાખવું પડે એમ છે? કઈ નહીં. તું તો તે ટેસ્ટ કર્યો કાનો? મસ્ત બન્યો છે. ખાવ તો કેવો બન્યો છે. ફોટો નથી પાડતી. કે તો ખરી ફોટો પાડવાનું કે લીંબુ બતાવે. કઈ નાખવું છે? શું નાખવું છે? થોડોક સ્વાદ. કેમ નથી? હે છે? ઓકે. મસ્ત બન્યો. મજા આવે ને વરસાદમાં ગરમ ગરમ રગડો. ચલો જમી લો. વેરી ટેસ્ટી. વેરી ટેસ્ટી. એ બેન જમી લે અહીંયા જમ. મમ્મી ભાઈ હો તમને. તમે પહેલી વાર ખાધો ને? તમે પૂછતા હતા એમાં શું શું હોય એમ. ઓલો બનાવીએ આપણે ઈ રગડા પેટીસ બનાવીએ. હા, રગડા પેટીસ કે? હા. બનાવી એટલે ચાલ ન હોય. દીવા શું કરે છે? ડેડી મસાજ કર. કેમ? ડેડી ડ્રાઈવ કરી કરીને થાકી ગયા છે ને એટલે. ડેડી પણ ફૂલ મજા લે છે આમ જો. મજા આવે. મારા ડેડીને ગરમી થઈ ને ઇન્સાનને ગરમી થાય તો હું મારા ડેડીને ચોટી લઈ દઉં છું એટલે બધા ડેડી છે ને હે એને ગરમી ભલે થતી મારા ડેડી નહીં થાય. ડેડીને ભલે ને 4 જ વાળ હોય. ચારે ચાર આંકડા છે આમાં. એમ નહીં, ડેડીને માથામાં વાળ ભલે ને 4 હોય. મેં ઈ તો કીધું ડેડીને ચાર આંકડા છે. લઈ દીધી દીવા. આમ જો વિવેક વરસાદ એન્જોય કરે છે. અમે બધા બેઠા હતા અંદર અને વરસાદ આવ્યો ને તો બાલ્કની ખોલીની કે વરસાદ જોવો છે. નહોતો જોયો ક્યારેય. પાસ પડ્યો તો ઘડી અંદર અવાજ આવવા માંડ્યો તો. મસ્ત આવે છે. હાલો હવે ઉપર જાશું વિવેક. ચલો બંધ કરી દે બાલ્કની. આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક